ચૈતર વસાવાએ પાડ્યો મોટો ખેલ, ભાજપમાં મોટો ભંગાણ. છેલ્લા ઘણા દિવસેથી ચૈતર વસાવા આદિવાસી બેલ્ટ સતત ચર્ચામાં છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે તેને હવે ભારતીય જનતા પાર્ટીથી રોષ છે, કારણ કે તેમનું કહેવું છે કે અમારું સાંભળવામાં નથી આવતું, અમે જે કામો કહીએ છીએ થતા નથી, અને ખાસ કરીને જે આંતરિક જે ભાજપનો જૂથવાદ છે તે ખુલીને સામે આવી રહ્યો છે, અને તેને જ લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન થયું છે. આમ જોઈએ તો આદિવાસી વિસ્તારના ભલે તમે 4 મંત્રીઓ બનાવો, પરંતુ આ 4 મંત્રીઓ જે કામ નહીં કરી શકે એ ક્યાંક તમારા એક જ નેતાએ કરી બતાવ્યું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે ચૈતર વસાવા ભલે જેલમાં ગયા, પરંતુ જેલમાંથી આવ્યા બાદ તેમનું વર્ચસ્વ ક્યાંક વધતું દેખાય છે. જેલમાંથી બહાર આવ્યાની સાથે જ તેમણે જે સ્થાનિક પ્રશ્નો હતા તેને લઈને આંદોલન લડાઈ છે તે શરૂ કરી દીધી છે, અને આના ભાગરૂપે જ છે આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, અને ચૈતર વસાવાએ ખૂબ મોટો ખેલ પાડી દીધો હતો. આમ તો જોઈએ તો રાજેશ રાઠવા ભારતીય જનતા પાર્ટીના છે ને આદિવાસી નેતા હતા, પરંતુ તેમણે રાજીનામું આપ્યું અને ત્યારબાદ 7,000 થી વધુ લોકો છે તે ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વાત કરવી છે આમ આદમી પાર્ટીની જે ગુજરાત જોડો બેનર હેઠળ જે છોટાઉદેપુર ખાતે ચૈતર વસાવાએ જનસભા યોજી હતી, અને આ જનસભામાં ભાજપ તાલુકાના પંચાયતી કારોબારી અધ્યક્ષ સાથે 7,000 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હાલમાં જ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એટલે કે રાજેશ રાઠવાએ ભાજપથી નારાજ થઈને રાજીનામું આપ્યું હતું, અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગુજરાત જોડો કાર્યક્રમ યોજાયો. તેમાં રાજેશ રાઠવાએ કાર્યકરો સાથે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, અને રાજેશ રાઠવાનું એવું પણ કહેવું હતું કે તેઓ ભાજપ પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં તેમની વાતની અવગણના કરવામાં આવતી હતી, અને ખાસ કરીને જે આદિવાસી લોકોના હક માટે તે લડી રહ્યા છે અને તેમની વાત સાંભળવામાં નથી આવતી. પ્રાથમિક સુવિધાઓ હતી તેની અછત હતી, તેને લઈને ઘણા સમયથી તેઓ કહી રહ્યા હતા, આવેદનો આપી રહ્યા હતા, પરંતુ તંત્ર ક્યાંક તેમની વાત નથી સાંભળતું, પક્ષમાં પણ તેમની વાત નથી સાંભળવામાં આવતી, અને તેનાથી નારાજગી તેમને હતી, અને તેને લઈને જ તેણે આ નિર્ણય લીધો છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે રાજેશ રાઠવા સહિત ચૈતર વસાવા શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ. આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કુનિયાવાડ ખાતે જનસભા મળી. આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા. ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના 7,000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં એની જનતાને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે, એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું. અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે, અને તમામ પ્રકારની મહેનત કરીને તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બને એવા અમે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું. આજે રાજેશભાઈ જે જોડાયા છે, જેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે. પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે વરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, બહારની એજન્સીઓ ગુજરાત પેટર્ન હોય, એક્ટિવિટી હોય, મનરેગા હોય, નલ સે જલ હોય, એમાં કૌભાંડો કરે છે, અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણીવાર પ્રયત્નો કર્યા, પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે. એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે, અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું. આવનારી તાલુકા પંચાયતો હશે, જિલ્લા પંચાયતો હશે, વિધાનસભા હશે કે લોકસભા હશે, સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે, અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતિથી ઉમેદવાર નક્કી કરીશું, અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું. ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ જીતવાની છે. સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે. કામની રાજનીતિ એમણે જોઈ. તમામ કોંગ્રેસના, તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ
ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે, એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે, રાધિકાબેન રાઠવા છે, વિનુભાઈ રાઠવા છે, એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને અહીં પરિવર્તન આવે એવી અમને આશા અને અપેક્ષા છે. ગુજરાત પેટર્નમાં પ્રભારી મંત્રીને અધ્યક્ષ બનાવવામાં આવે અને પ્રભારી મંત્રી બહારની એજન્સીઓ પર 10-10% ટકાવારીઓ લઈને એમને બારોબાર એજન્સીઓ આપે અને એના ચૂંટાયેલા તાલુકાના સભ્યને, જિલ્લાના સભ્યને, સરપંચોને કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મૂંઝવાતા હતા, છતાં રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે, અમે ચૂંટાયેલા છે, લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને, કોન્ટ્રાક્ટરોને, એનજીઓને કામો આપે એની સામે લડ્યા છે. ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે. આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો, અહીંયા ડીએમએ ફંડ હોય, અહીંનું ખાણ ખનિજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલ સે જલ યોજના હોય કે જેતપુરથી છોટાઉદેપુરના બ્રિજનું કામ હોય, તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટાઉદેપુરની જિલ્લાની જનતાને સુખાકારીની યોજનાઓનો લાભ સીધો ડાયરેક્ટ મળે એવા અમે તમામ પ્રયાસો કરીશું. છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયું હશે, બોડેલીમાં નકલી સિંચાઈની આખી કચેરી પકડાઈ, મનરેગાનું કૌભાંડ પકડાયું, બચુભાઈ ખાબડની તપાસ ચાલતી હતી પણ એમના છોકરાઓના નામ આવ્યા, એમાં છોટાઉદેપુરમાં બંધ થઈ. આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં બારોબાર કૌભાંડો થાય છે. આ વિસ્તારમાં તમે જોયું હશે, નલ સે જલમાં એટલા બધા કૌભાંડો છે. ખાણ ખનિજ વિભાગ અમારો ખેડૂત એક ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે અને આ લીજોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે. તો અમારી લડાઈ અનુસૂચિ 5 અને પૈસા એક્ટ આ વિસ્તારમાં લાગુ હોય, સ્થાનિક લોકોને, સ્થાનિક ગ્રામ પંચાયતોને બારોબાર કામ મળે અને સ્થાનિક ગ્રામ પંચાયતોને પૂછીને ગ્રાન્ટ વાપરવામાં આવે એ દિશામાં અમે આવનાર દિવસોમાં આગળ જઈશું. અમે આવનારા દિવસોમાં ત્યાંના આગેવાનોની જે સમિતિ છે એની સાથે મીટિંગ અમે લેવાના છે અને અમારે એમના માટે, એમના રક્ષણ માટે અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું અને જે પણ સરકાર અહીંયા પ્રોજેક્ટો લાવવાની વાત કરે છે એમને એક પણ ઇંચ જમીન આ વિસ્તારની હવે અમે આપવા માંગતા નથી. ચોક્કસ અમે ચળવળ હાથ ધરીશું. તમે જે પ્રકારે જોયું હશે, આ જ ગામની એકલવ્ય મોડલ શાળામાં મેં મુલાકાત લીધી હતી અને તમામ શિક્ષકો હિન્દી ભાષી હતા. યુપીના એક જ કોલેજના બધાની ભરતી થઈ, ત્યારે પણ અમારે સરકારને જવાબ આપવો પડ્યો, સરકારના મંત્રીશ્રીએ આવવું પડ્યું અને ખુલાસો આપવો પડ્યો. એ જ પ્રકારે સિવિલ હોસ્પિટલમાં અમે ગયા, ત્યાં અમે ડોક્ટરોની માંગો કરી, સાધનોની માંગ કરી, એમને સરકારે મંજૂર કરવું પડ્યું. તો અમારી ટીમ એ જ કામ કરશે, આ લોકોના હિતના અમારા કામો હશે. ત્યારે જે પણ લાંચનો બનાવ અહીંયા બન્યો છે, જેમણે પણ શિક્ષકની ભરતીમાં અહીં લાંચ લીધી છે, ત્યારે એમની જો તટસ્થ અને ઊંડી તપાસ કરવામાં આવશે, એમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓના નામ બહાર આવવાના છે. એના લીધે તપાસ દબાયેલી છે, પણ આવનારા દિવસોમાં એને ખુલ્લા પાડવાનું કામ અમારી તમામ ટીમ સાથે રહીને કરીશું. આજ રોજ અમે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા બીજા, કોઈ પૂર્વ સરપંચ છે, કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય છે, કોઈ હાલ ચાલુ સરપંચ પણ છે, એવા સરપંચો સાથે 7,000 થી વધારે સંખ્યા. આજે વરસાદ જો આ કાર્યક્રમમાં જો વિઘ્ન ના હોત તો આ ગ્રાઉન્ડ છલોછલ ભરાઈ જાત, હજી પણ આગળ રોડ સુધી. ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા, જે દાહોદમાંથી જે અહીંયા એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા, એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા, પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા. એ મને ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણા એવા પ્રશ્નો અમે કરીએ છીએ. માન લો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી. એસએફ હાઈસ્કૂલનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ. એવા પુણ્યવાટ એકલવ્ય મોડેલ હોય છે, ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે. આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને, મેં મારી પાર્ટીના નેતાઓશ્રીને કીધું, પરંતુ ક્યારે એ લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાતથી અલગ જ પાડવાનું આ લોકોએ સંગઠન દ્વારા મને કર્યું. એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી. એમાં તો સાબિત કરવાની શું જરૂર છે? દાહોદમાં નજીકમાં સાબિત થઈ ગયું છે, હવે એનાથી વિશેષ તો વળી કેવી સાબિત? અત્યાર સુધી ઘણી વખત એવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે ઘણી વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે. જ્યાં સુધી
ભાજપ વાળા કોંગ્રેસમાં જાય, કોંગ્રેસ વાળા ભાજપમાં જાય. પણ ત્રીજો વિકલ્પ જ્યારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે. તો એના માટે અમે જોતા હતા. અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચૈતરભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય, દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ વધતો જાય છે. ના, હું એવી કોઈ શરત સાથે જોડાયો નથી. હું માત્ર ને માત્ર સામાજિક કાર્ય કરીશ, વત્તા પાર્ટીને આગળ વધારવાનું કાર્ય કરીશ. એ અમારા સંગઠનનો વિષય છે. સંગઠન બાદ સંગઠનાત્મક ચર્ચાઓ ઘણી થતી હોય છે. તરત જ ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી કે તરત જ કોઈને ધબ્બા પકડો અને પગે પડો એટલે તેને ટિકિટ મળી જાય, એવું અહીંયા નથી. સંગઠનાત્મક ચર્ચાઓ બાદ તેનો નિર્ણય લેશે. ભારતીય જનતા પાર્ટી સામે મારે પ્રહાર નથી કરવો, મારે પ્રહાર કરવાનો છે સરકાર સામે. સરકાર સામે મારે પ્રહાર કરવાનો છે. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય અમે ખુલ્લેઆમ મેદાનમાં ઘણી વખત તમે મીડિયાના મિત્રો જોયો જ છે. મને અવાજ ઉઠાવતા મને તમે લગભગ બધી જગ્યાએ જોયો તો તમે મને સાથ સહકાર આપ્યો છે. એ રીતે અમે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં અમારી ટીમ સાથે અમે એનો જવાબ આપીશું. એ રીતે દિલ્હીમાં બી દિલ્હીમાં પણ એક કેન્દ્રમાં પાર્લામેન્ટના સભ્ય છે મનીષભાઈ કરીને, એને પણ RSS ની નીતિ બોલી, મને આવડે છે તો બોલ્યા. રાષ્ટ્રભાવના હેતુસર અમે કામ કરવા માંગીએ છીએ. અમે એવું કોઈ ભારતને નુકસાન થાય કે સમાજને નુકસાન થાય એના માટે અમે કાર્ય નથી કરવાનું. એવા ઘણા કાર્યકર્તા છે. માન્ય શંકરસિંહ વાઘેલા છે, આજે પણ RSS ના કાર્યકર્તા છે. જરૂરી નથી કે RSS હોય એ ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા હોય એવું જરૂરી નથી. RSS ના ઘણા એવા ઈમાનદાર લોકો પણ છે જે પોલીસ સરકાર સામે પણ બોલી શકે છે. જ્યારે વાકફ ભારતીય જનતા પાર્ટી સરકાર શંકરસિંહ વાઘેલાને જો મોકૂફ ફાવટ નહીં આવી ત્યારે એ પણ ખિલાફ ગયા જ છે, એવું જરૂરી નથી. જનતા પાર્ટીમાં એક એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું જેનો સમગ્ર ઉદયપુર તાલુકો એનો વિરોધ કરતો, સંગઠનમાં પણ વિરોધ થતો હોય છે અને ચૂંટાયેલી પાંખો પણ વિરોધ કરતા હોય છે. પણ જી હજૂરી કરવાના કારણે અમુક લોકોને જ્યારે મેન્ડેટ મળ્યું ત્યારે અમે બધા ભેગા થઈને, ઘણા એવા સદસ્યો હતા, એ સદસ્યો લઈને અમે એમની સામે અમે રહ્યા અને એ મેન્ડેટ વિરુદ્ધ જઈને પણ અમે એ વિજેતા થયા હતા. તાલુકા પંચાયત પ્રમુખને બન્યા હતો. આગામી દિવસોમાં અમારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ધ્યાન આપવાનું છે અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ધ્યાન આપવાનું છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક વસ્તુ દેખાઈ આવી છે કે જેલમાંથી છૂટીને આવેલા ચૈતર વસાવાને સાંભળવા લોકો ચાલુ વરસાદમાં પણ બેઠા હતા અને ચૈતર વસાવા કહી રહ્યા હતા કે જેલમાં પણ મને યાતના આપવામાં આવી હતી. તેમણે જ્યારથી જેલમાંથી છૂટ્યા હતા ત્યારબાદ અનેક એવા ઇન્ટરવ્યુમાં કીધું હતું કે જેલમાં તેમની સાથે કેવું કરવામાં આવી રહ્યું હતું, કેવા વ્યવહારો થઈ રહ્યા હતા. અને ખાસ કરીને હવે એ જોવું રહ્યું કે આદિવાસી બેલ્ટમાંથી નવા મંત્રીમંડળમાં પણ 4 છે ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક છે જે ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથવાદ છે તે હવે ક્યાંક નડે એવું ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે. અને આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી છે 2027ની, ત્યારે આ બધું જ કેટલું અસર કરશે તે મહત્વનું રહેશે. તે મંત્રીઓ છે તે કેટલા કારગત નીવડશે, તેમની પણ ક્યાંક તેમનું પાણી મપાઈ જશે. અને સાથોસાથ જે આદિવાસી બેલ્ટ છે તેમાં ચૈતર વસાવાનું જે પ્રભુત્વ છે તેને પાડવા માટે આ લોકો સક્ષમ છે કે નહીં તે બધું જ મપાઈ જશે. તમને શું લાગી રહ્યું છે જે ચૈતર વસાવાએ આખું ખેલ પાડ્યું છે અને આટલા બધા લોકો એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે? તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.